Good morning friends, welcome to the new lecture of water supply and sanitary engineering. So you all are welcome in this lecture. So last previous session in the water supply and sanitary engineering now previous session in the we have discussed about fire hydrant. એટલે લાસ્ટ ટાઈમમાં આપણે વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ જોતા હતા એનાથી પહેલા તો વાલ્વ્સ જોયા હતા આપણે એના પછી આપણે ફાયર હાઇડ્રન્ટ જોવાના હતા તો ફાયર હાઇડ્રન્ટ આપણે બે ટાઈપના જોયા હતા ફ્લશ હાઇડ્રન્ટ અને પોસ્ટ હાઇડ્રન્ટ તો ફ્લશ અને પોસ્ટ કઈ કઈ જગ્યાએ તમને ખબર પડી ગઈ હતી કે ગ્રાઉન્ડ લેવલથી નીચેની સાઈડ જે હાઇડ્રન્ટ આપણને પ્રોવાઈડ કર્યા હોય તો એને આપણે ફ્લશ હાઇડ્રન્ટ કહેતા હતા અને જો રોડ અથવા ગ્રાઉન્ડ લેવલની અપર સાઈડ જે પ્રોવાઈડ કરેલા હોય ફાયર હાઇડ્રન્ટ અને આપણે પોસ્ટ હાઇડ્રન્ટ કહેતા હતા ઓકે ફાયર હાઇડ્રન્ટનું કામ શું હતું તો ઇમરજન્સી ટાઈમે જ્યારે આપણને પાણીની જરૂર પડે તો એ આપણને એક ઓપનિંગ પ્રોવાઈડ કરતા હતા કે ત્યાંથી તમે મેઇન પાઇપલાઇનમાંથી પાણી ખેંચી શકો છો ફાયર બ્રિગેડ ઓથોરિટી ઓકે તો એ જે હતું એને આપણે ફાયર હાઇડ્રન્ટ કહેતા હતા ફાયર હાઇડ્રન્ટ વિશે આપણે ફિગર પણ જોઈ હતી બધી જોયું હતું હવે આજના આપણા વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ ચેપ્ટરની અંદર એટલે કે વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ ટોપિકની અંદર નો નેક્સ્ટ જે ટોપિક જે છે સબ ટોપિક એ તમારો જે છે એ વોટર મીટર્સ છે ઓકે આજે આપણે વોટર મીટર્સ વિશે ભણીશું we will discuss about water meters બરાબર તો વોટર મીટર્સ પહેલા તો જનરલી કહી દઉં તો વોટર મીટર્સ જે છે એ જનરલી આપણે વોટરની ક્વોન્ટિટી મેઝર કરવા માટે કરીએ છીએ કે કેટલું પાણી કઈ જગ્યાએ વપરાયું બરાબર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ દ્વારા ઘણી વખત અમુક જગ્યાએ હાલમાં આવા વોટર મીટર્સ યુઝ થાય છે કે કોઈ પણ ઘર દીઠ અથવા તો કોઈ પણ ઓથોરિટી અથવા તો કોઈ પણ કંપની દ્વારા કેટલું પાણી વાપરવામાં આવ્યું છે તો એની કેલ્ક્યુલેશન કરવા માટે આપણે વોટર મીટર્સની જરૂર પડતી હોય છે બરાબર તો વોટર મીટર એક એવી ડિવાઇસ છે કે જે પાણીનો ફ્લો મેઝર કરે છે અથવા તેની ક્વોન્ટિટી મેઝર કરે છે અથવા તો એનો ડિસ્ચાર્જ મેઝર કરે છે બરાબર આ વસ્તુ તમને ખબર પડી ગઈ હવે જો વોટર મીટર જે છે એની ડેફિનેશન લખીએ these are the devices which are installed એટલે કે એવા ટાઈપની ડિવાઇસ છે કે જેને ઇન્સ્ટોલ કરવામાં આવે છે on the main pipes to measure the quantity on the main pipes to measure the quantity and a main pipe ની અંદર ફિટ કરવામાં આવે તો quantity of flowing water at a particular point along the pipe at a particular point at the main pipe ओके तो आ થઈ ગઈ તમારી વોટર મીટરની ડેફિનેશન જે તમારે સૌથી પહેલા થિયરીની અંદર લખવાની આવશે તો these are the devices which are installed on the main pipes જો install on main pipe ઉપર એને ઇન્સ્ટોલ કરવામાં આવે છે to measure the quantity of flowing water at a particular point at the main pipes તો આ એવી ડિવાઇસીસ છે કે જેને મેઇન પાઇપ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવે છે to measure the quantity of flowing water એટલે કે જે પાણી જતું હોય ફ્લો થતું હોય એ વોટરની ક્વોન્ટિટી મેઝર કરવા માટે કઈ જગ્યાએ તો કે કોઈ પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તો જ્યાં વોટર મીટર ફિટ કરેલું હશે એ જગ્યાએ કેટલી ક્વોન્ટિટીનું વોટર આવે છે અથવા કેટલી ક્વોન્ટિટી ડિસ્ચાર્જ થાય છે એ પોઈન્ટ ઉપર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ વોટર મીટરની થ્રુ તો રીડિંગ ઓન વોટર મીટર the reading on water meter directly helps us to calculate the discharge or quantity of water used actually
બરાબર. તો આ જે વોટર મીટર ઉપરનું જે રીડિંગ બતાવે આપણને એ આપણને ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએથી ડિસ્ચાર્જ અથવા તો ક્વોન્ટિટી કેટલી યુઝ થઈ છે વોટરની એ આપણને કેલ્ક્યુલેટ કરવા માટે હેલ્પ કરે છે. એ ડિસ્ચાર્જ તમે એ રીડિંગ ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકો છો. જેવી રીતે તમે સ્પીડની અંદર સ્પીડોમીટરની અંદર શું કરો છો કે એના જે 10, 20, 30, 40 એવી રીતે જે માર્ક્સ કરેલા હોય છે એની ઉપરથી તમે અંદાજો લગાવો છો કે પર કિલોમીટર આપણે કેટલાની સ્પીડ ઉપર ચાલી રહ્યા છીએ. તો એવી રીતે વોટર મીટરમાં પણ એવું હોય કે કેટલી ક્વોન્ટિટી કેટલા ટાઈમમાં ડિસ્ચાર્જ થાય છે એ આપણે વોટર મીટરથી ડાયરેક્ટ એના રીડિંગ ઉપરથી જોઈ શકીએ છીએ. બરાબર. અને એના ઉપરથી શું થાય છે કે વોટર ટેક્સ જે છે એ આના ઉપરથી ચાર્જ થાય છે. બરાબર. તો એવું અહીંયા લખી શકાય કે વોટર ટેક્સ is charged according to reading on these water meters. એટલે કે વોટર મીટર ઉપર જે રીડિંગ આવ્યું હોય એના ઉપરથી આપણે વોટર ટેક્સ પણ ચાર્જ કરી શકીએ છીએ. એટલે કે કેટલું પાણી વપરાય તો કેટલો ચાર્જ હોય એ ફિક્સ મ્યુનિસિપલ ઓથોરિટીઝ દ્વારા કરવામાં આવતું હોય છે અને એ આ વોટર મીટર ઉપરથી કરવામાં આવતું હોય છે. તો હવે એવું થશે કે વોટર મીટરના ટાઈપ કેટલા હોય. તો વોટર મીટર મેઇનલી ટુ ટાઈપ્સના હોય. બરાબર. There are two types of water meter. There are two types of water meters. એમાંથી જે પહેલો ટાઈપ જે છે તમારો એ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ વોટર મીટર અને સેકન્ડ વન છે વેલોસિટી ટાઈપ વોટર મીટર. WM લખું છું એટલે એનું ફૂલ ફોર્મ વોટર મીટર થશે. તો પહેલો જે ટાઈપ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ છે, સેકન્ડ જે છે એ વેલોસિટી ટાઈપ છે. હવે ડિસ્પ્લેસમેન્ટની અંદર શું થાય છે કે ડિસ્પ્લેસમેન્ટની અંદર શું થાય છે કે કોઈ એક ફિક્સ કન્ટેનર હોય છે અમુક વોલ્યુમનું. એ કન્ટેનર કેટલા ટાઈમમાં ખાલી થાય છે અને કેટલા ટાઈમમાં ભરાય છે અથવા તો કેટલી વખત ખાલી થાય છે એ વસ્તુ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો એ કેલ્ક્યુલેટ ઉપરથી આપણને ખબર હોય સપોઝ કોઈ પીપ આપણે ભરેલું હોય 50 લીટરનું, તો 50 લીટરનું પીપ કેટલી વખત ભરાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને ખબર પડી જશે કે આપણે કેટલું પાણી એકચ્યુઅલમાં યુઝ કર્યું છે અથવા તો કેટલું વોટર કન્ઝ્યુમ કર્યું છે. સપોઝ 5 વખત 50 લીટરનું કેન ભરાતું હોય અથવા તો પીપ ભરાતું હોય તો આપણને ખબર પડી જશે કે 250 લીટર્સ વોટર ઇઝ કન્ઝ્યુમ ફોર એની પર્પસ. એટલે કે કોઈ પણ પર્પસ માટે આપણે 250 લીટર પાણી વાપર્યું છે એવું કહેવાશે. એનાથી થોડુંક અલગ છે વેલોસિટી ટાઈપ મીટર. વેલોસિટી ટાઈપ મીટરની અંદર શું થાય છે કે વેલોસિટી ટાઈપ મીટરની અંદર એ કેલ્ક્યુલેટ કરે છે કે કેટલા વેલોસિટીથી એટલે કે કેટલા વેગથી પાણી વોટર મીટરની અંદર જાય છે. હવે જો ઇનલેટની વેલોસિટી માપવાથી શું થાય કે એનું આપણને અનુમાન મળે છે કે કેટલી વેલોસિટીથી પ્રેશર અંદર એક્ઝર્ટ થયું અને એના ઉપરથી ક્વોન્ટિટી ઓફ વોટર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો વેલોસિટીની અંદર ઇનલેટ અને આઉટલેટ વેલોસિટી મેઝર કરવામાં આવે છે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટે, અને ડિસ્પ્લેસમેન્ટની અંદર કોઈ એક ફિક્સ કન્ટેનર હોય છે કે જે કેટલી વખત ખાલી થાય છે અને ભરાય છે એની ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટના અલગ અલગ ટાઈપ આપેલા છે તમને. એક છે રોટરી મીટર. ડિસ્પ્લેસમેન્ટના ટાઈપમાં રોટરી મીટર આવે, ઓસિલેટિંગ મીટર્સ આવે, રેસિપ્રોકેટિંગ મીટર આવે. આ બધા તમારા સબ ટાઇપ્સ છે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપના. રોટરી, ઓસિલેટિંગ, રેસિપ્રોકેટિંગ અને ન્યુટેટિંગ ડિસ્ક મીટર. ન્યુટેટિંગ ડિસ્ક મીટર. તો આ ચાર જે છે એ તમારા મેઇન ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ મીટર્સ જે છે વોટર મીટર એના સબ ટાઈપ છે. રોટરી મીટર, ઓસિલેટિંગ મીટર, રેસિપ્રોકેટિંગ મીટર અને ન્યુટેટિંગ ડિસ્ક મીટર. ઓકે. તો આ ચાર જે ટાઈપ છે તમારે યાદ રાખવાના છે. અને વેલોસિટી ટાઈપની અંદરના જે સબ ટાઈપ્સ પડે છે હું તમને જણાવી દઈશ. વેલોસિટીની અંદર એક છે ટર્બાઇન મીટર અને એક છે વેન્ચ્યુરી મીટર. ટર્બાઇન મીટર એન્ડ વેન્ચ્યુરી મીટર.
તો જે વેલોસિટી ટાઈપ વોટર મીટર છે એના બે પાર્ટ છે, ટર્બાઇન મીટર, એન્વેન્ચ્યુઅલ મીટર, અને ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ વોટર મીટરના અંદરના ચાર ટાઈપ છે, રોટરી મીટર, ઓસિલેટિંગ, રેસિપ્રોકેટિંગ અને ન્યુટેટિંગ ડિસ્ક મીટર. આ બધા જે મેં ઉપરનો સિદ્ધાંત તમને કીધું ડિસ્પ્લેસમેન્ટનો અને વેલોસિટીનો, એના ઉપર કામ કરે છે. એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ. ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ વોટર મીટરમાં શું થાય છે કે એક કન્ટેનર ફિક્સ રાખે છે, એ ફિક્સ કન્ટેનર કેટલી વખત ભરાય છે અથવા ખાલી થાય છે એ વસ્તુ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને એના આધારે કેટલી ક્વોન્ટિટી ઓફ વોટર કન્ઝ્યુમ થયું એકચ્યુઅલી એ ફાઇન્ડ કરવામાં આવે છે. એના ચાર ટાઈપ છે, રોટરી મીટર, ઓસિલેટિંગ મીટર, રેસિપ્રોકેટિંગ મીટર અને ન્યુટેટિંગ ડિસ્ક મીટર. અને બીજો જે ટાઈપ છે વોટર મીટરનો એ છે વેલોસિટી ટાઈપ. તો આની અંદર ઇનલેટ અને આઉટલેટ વેલોસિટી મેઝર કરવામાં આવે છે. વોટર મીટરમાં જ્યારે ઇનલેટ થાય વોટર તો એ ટાઈમે એની વેલોસિટી કેટલી, આઉટલેટ વખતે કેટલી, એ બંને ઉપરથી આપણે ક્વોન્ટિટી કેલ્ક્યુલેશન કરીએ છીએ. અને એના બે ટાઈપ છે, સબ ટાઈપ્સ, ટર્બાઇન મીટર અને વેન્ચ્યુઅલ મીટર. તો વેન્ચ્યુઅલ મીટર તમે આગળ હાઇડ્રોલિક્સ જે હતું એની અંદર ભણી ગયા છો કે વેન્ચ્યુઅલ મીટરની રચના કેવી રીતે હોય, એમાં ઇનલેટ અને આઉટલેટ સેક્શન આગળ જે વેલોસિટી હોય છે એ મેઝર કરવામાં આવે છે, બરાબર. તો આ હતા તમારા વોટર મીટર્સ. હવે તમારું આઈડિયલ વોટર મીટર કેવું હોવું જોઈએ, તમે કેવું વોટર મીટરને યુઝ કરી શકો, એની થોડી કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. એ કેરેક્ટરિસ્ટિક્સ હું તમને જણાવી દઈશ કે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ વાળા આપણે વોટર મીટર યુઝ કરીએ છીએ. Characteristics of ideal water meter. તમારું આઈડિયલ વોટર મીટર કેવું હોવું જોઈએ એના વિશે આ થિયરીની અંદર કીધું છે. તો સૌથી પહેલા તો કે it should accurately measure and register both and small and large flows. It should accurately measure and register large and small both the readings. Okay, તો જે વોટર મીટર હોય એની પહેલી કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે ઇટ શુડ એક્યુરેટલી મેઝર એન્ડ રજિસ્ટર. જો મેઝર એટલે કે માપવું અને રજિસ્ટર કરવું એટલે સ્ટોર કરવું. લાર્જ એન્ડ સ્મોલ બોથ રીડિંગ્સ અથવા તો બોથ ક્વોન્ટિટી. જો લાર્જ પ્રમાણમાં જથ્થો આવે પાણીનો તો બી મેઝર કરવું જોઈએ અને રેકોર્ડ કરવું જોઈએ, અને સ્મોલ ક્વોન્ટિટી આવે વોટરની તો પણ એ રેકોર્ડ અને મેઝર કરતું હોવું જોઈએ. તો આ તમારી પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે એક આઈડિયલ વોટર મીટરની. પછી સેકન્ડ જે કેરેક્ટરિસ્ટિક્સ છે કે it should be easy to maintain and repair. It should be easily it should be easy to repair and maintain. રિપેર અને મેન્ટેનન્સ વર્ક ઇઝીલી થઈ શકે એવું તમારું વોટર મીટર હોવું જોઈએ. પછી એવું ના થાય કે ઇન્સ્ટોલ કર્યા પછી આપણે એને રિપેર પણ ના કરી શકીએ અને એનું મેન્ટેનન્સ પણ ના રાખી શકીએ. તો એવા ટાઈપના જે વોટર મીટર્સ જે છે એ ફિઝિબલ છે નહીં, કેમ કે વોટર સપ્લાય આપણી હોલ લાઈફ ચાલતો રહેવાનો છે અને આપણે હોલ લાઈફ એનું મેઝર કરવાનું છે. તો એ એવું ના હોવું જોઈએ કે એક જ વખત યુઝ થાય, એ ફરી વખત યુઝ થાય એવું હોવું જોઈએ, એટલે કે રિપેરેબલ હોવું જોઈએ અને મેઝરેબલ એટલે કે મેન્ટેનન્સ વાળું પણ હોવું જોઈએ કે એને આપણે મેન્ટેન પણ કરી શકીએ છીએ. થર્ડ જે તમારી જે કેરેક્ટરિસ્ટિક છે કે એના જે સ્પેર પાર્ટ્સ જે છે એ રેડીલી અવેલેબલ હોવા જોઈએ. સ્પેર પાર્ટ્સ should be readily available. એના જે સ્પેર પાર્ટ જે છે વોટર મીટરના એ ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ બજારની અંદર. બરાબર, આ તમારું જે વોટર મીટર છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. It should have good capacity with reasonable head loss. It should have good capacity. It should have good capacity with reasonable head loss.
હવે જો હેડ લોસ એટલે શું? આ બી વસ્તુ તમે હાઇડ્રોલિક્સની અંદર ભણ્યા હતા કે જ્યારે કોઈ પાણીની જે ક્વોન્ટિટી હોય છે એમાં ફેરફાર થાય તો એને આપણે હેડ લોસ કહીએ છીએ. તો એમાં આ જે વોટર મીટર આપણું છે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ કે એની કેપેસિટી ગુડ હોવી જોઈએ વિથ કન્સિડરેબલ હેડ લોસ, એટલે રિઝનેબલ હેડ લોસ હોવો જોઈએ. એટલે કે જેની ક્વોન્ટિટીના ડિસ્ચાર્જમાં ફેરફાર થાય છે એ માપસર અથવા તો પ્રમાણસર હોવો જોઈએ. બહુ વધારે પડતો ડિસ્ચાર્જ એની અંદર થવો ના જોઈએ. તો આ બધી જે છે એ તમારા વોટર મીટરની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ છે. આવું એક આઈડિયલ વોટર મીટર હોવું જોઈએ એવું આ થિયરીની અંદર કહેવામાં આવે છે. આ બધા કેરેક્ટરિસ્ટિક્સ ઘણી વખત જીપીયુમાં પૂછાય છે એટલે તમારે યાદ રાખવાના રહેશે. ઇટ શુડ બી રગ્ડ, ઇટ શુડ બી ડ્યુરેબલ. જો ડ્યુરેબલ હોવું એટલે કે ટકાઉ હોવું તો એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ મશીનરી હોય એ સિવિલ એન્જિનિયરિંગમાં વપરાતી ડ્યુરેબલ હોવી જોઈએ. હવે જો આ એક ઇમ્પોર્ટન્ટ છે. It should not allow U-turn of water or flow back of water. જો આ પણ છે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. It should not allow U-turn of water or flow back of water. આ મશીનરીની અંદર એટલે કે વોટર મીટરની અંદર ફ્લો બેક થાય વોટરનું એવું ના હોવું જોઈએ સિસ્ટમ. કેમ કે તમે જોઈ શકો છો કે એક વખત જ્યારે વોટર પાસ થઈ ગયું ત્યારે કેલ્ક્યુલેટ થઈ ગયું તો વળી પાછી જે ક્વોન્ટિટી પાછી આવતી રહેશે વોટર મીટરથી આ સાઈડ તો એ કેલ્ક્યુલેશનમાં ડિફેક્ટ આવશે. એટલે કે ઇટ શુડ નોટ અલાઉ યુટર્ન ઓફ વોટર ઓર ફ્લો બેક ઓફ વોટર. ફ્લો બેક ઓફ વોટર વોટર મીટરની અંદર થવું ના જોઈએ અને ઇટ શુડ have lower cost. It should have low cost. તો આ બધા એના કેરેક્ટરિસ્ટિક્સ છે તમારે યાદ રાખવાના. It should accurately measure and register large and small both readings. It should be easy to repair and maintain. Spare parts should be readily available and it should have good capacity with reasonable head loss. It should be durable. It should not allow U-turn of water or flow back of water and it should have low cost. તો આ તમારો આઈડિયલ વોટર મીટર જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે અથવા તો રિક્વાયરમેન્ટ છે કે વોટર મીટર કેવું હોવું જોઈએ. એના પછી હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈશું અમુક કે એના એડવાન્ટેજીસ કયા કયા છે. એડવાન્ટેજીસ ઓફ વોટર મીટર. તો હવે વોટર મીટર આપણે ઇન્સ્ટોલ કર્યું તો એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ હશે. જેવી રીતે રિક્વાયરમેન્ટ છે કે આવું હોવું જોઈએ એવી રીતે એના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ પણ હશે. તો સૌથી પહેલું જે એડવાન્ટેજીસ જે છે ધ વેસ્ટેજ ઓફ વોટર રિડ્યુસ. જો વોટર મીટર ઇન્સ્ટોલ કરવાથી શું થશે કે આપણે જે બિનજરૂરી જે વેસ્ટેજ કરતા હતા પાણીનો એ સ્ટોપ થઈ જશે. બરાબર? કેમ કે એ અમાઉન્ટનું પાણી આપણે જે વેસ્ટ કરીએ છીએ એ ઓછું કરી દઈશું. જેવી રીતે આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર કરીએ છીએ એવી રીતે જો વોટર મીટર હોય તો આપણે એનું વેસ્ટેજ જે છે એ રિડ્યુસ કરી શકીએ છીએ વોટરનો. એટલે બિનજરૂરી પાણી આપણે વાપરતા નથી. પછી જો બીજું છે કે કન્ઝ્યુમર only have to pay the water they actually use. જો કન્ઝ્યુમર જે હશે વોટર મીટરના એને ખાલી એટલો જ ચાર્જ ભરવો પડશે કે જે આપણે એકચ્યુઅલમાં યુઝ કરતા હોઈએ. ઘણી વખત શું થતું હોય છે કે કોઈ આજુબાજુવાળા પણ પાણીનો વધારે વપરાશ કરતા હોય છે અને એનું નામ પણ આપણા ઉપર આવતું હોય છે. એટલે કે એ પાણી વેસ્ટેજ આપણા દ્વારા થાય છે એવું પણ દેખાતું હોય છે. પણ વોટર મીટર ઇન્સ્ટોલ કરવાથી શું થશે કે આપણે જે પાણી યુઝ કરીએ છીએ એકચ્યુઅલીમાં એનો જ આપણે ચાર્જ પે કરવાનો રહેતો હોય છે. ઓકે. એના પછી જે થર્ડ છે કેરલેસ જે કન્ઝ્યુમર્સ હોય છે એને આપણે પેનલ્ટી પણ આપી શકીએ છીએ. કેરલેસ persons or consumers are liable to pay
પેનલ્ટીઝ. બરાબર. કેરલેસ પર્સન અથવા કન્ઝ્યુમર હોય કે જે વેસ્ટેજ ઓફ વોટર વધારે કરતા હોય તો એમને આપણે પેનલ્ટી પણ વોટર મીટર દ્વારા આપી શકીએ છીએ અથવા તો એમને ઇન્ટિમેશન પણ વોટર મીટર દ્વારા આપી શકીએ છીએ. The loads on treatment plants are reduced. The loads on treatment plant are reduced. હવે જો વોટર મીટર લાગેલું હશે તો બધા જેટલું પાણીની જરૂરિયાત હશે એટલું જ પાણી યુઝ કરશે, વધારે પાણી યુઝ નહીં કરે તો જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરનો જે લોડ છે એ રિડ્યુસ થશે એટલે કે મેન્ટેન થશે. બરાબર. જો તમને ખબર છે કે તમે જેટલું પાણી વધારે વાપરશો એટલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લોડ પડશે, એટલું પાણી એને વધારે શુદ્ધિકરણમાં લેવું પડશે અને એટલી કેપેસિટીનું પાણી એને વધારે જનરેટ કરવું પડશે જે પોટેબલ વોટર હોય એ. તો વોટર મીટર લગાવવાથી આપણને આટલા બેનિફિટ મળે છે. તો વેસ્ટેજ ઓફ વોટર રિડ્યુસ, પહેલા તો જે બિનજરૂરી વ્યય થતો તો એ બંધ થઈ જશે. ધ કન્ઝ્યુમર ઓનલી હેવ ટુ પે ધ વોટર દે એકચ્યુઅલી યુઝ. કન્ઝ્યુમર જે પાણી વાપર્યું છે એ જેને એના માટે તેને બિલ પે કરવું પડશે. કેરલેસ પર્સન ઓર કન્ઝ્યુમર્સ આર લાયબલ ટુ પે પેનલ્ટીઝ. જે એવા કન્ઝ્યુમર હોય કે જે વેસ્ટેજ વધારે કરતા હોય તો એને આપણે પેનલ્ટી પણ આપી શકીએ છીએ વોટર મીટર દ્વારા. ધ લોડ્સ ઓન ટ્રીટમેન્ટ પ્લાન્ટ આર રિડ્યુસ, એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરનો લોડ જે હોય છે એ રિડ્યુસ થઈ જાય છે. હવે એના ડિસએડવાન્ટેજીસ પણ છે, એડવાન્ટેજીસ જોડે, જેમ કે એનો જે ઇનિશિયલ કોસ્ટ છે એ વધારે આવે છે. એના રિપેર અને મેન્ટેનન્સ માટે પણ આપણે એક અલગથી ચાર્જ ભરવો પડે છે. એ છે ઘણી વખત એવું થતું હોય છે કે મીટર્સ કોઝિસ હેડ લોસ. ઘણી વખત જે મેં આ હેડ લોસની વાત કરી એ હેડ લોસ મીટરની અંદર જ વધારે થઈ જતો હોય. જો આપણે એને પ્રોપરલી મેન્ટેન અને રિપેર ના કર્યું હોય તો એ હેડ લોસ વધી જતો હોય છે, જેના લીધે વેસ્ટિંગ ઓફ વોટર થતું હોય છે. વેસ્ટિંગ ઓફ વોટર ઇન ધ સેન્સ કે એ પાણી આપણે યુઝમાં લેતા નથી પણ મીટરમાં આવી જાય છે, એટલે કે એનો આપણે ચાર્જ ચૂકવવો પડતો હોય છે. ઘણી વખત જો મીટર બગડેલું હોય તો આપણે એનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે, કેમ કે એ વોટર ક્વોન્ટિટી ઇઝીલી ગણી શકતું નથી અને એ ડિફેક્ટ આવવાથી આપણે ઘણી વખત વધારાનો એટલે કે ખોટો ચાર્જ પણ આપણે પેનલ્ટી પણ ભરવી પડતી હોય છે. બરાબર. હવે એવું શું થાય, હવે જો વોટર મીટર લગાવવાથી બીજો ગેરફાયદો શું થાય કે જ્યારે આપણે જે ગાર્ડનિંગ માટે પાણી યુઝ કરીએ છીએ, ખરેખર જો ગાર્ડનિંગ માટે પાણી આપણે જે ફ્રી પાણી હોય અથવા તો એ જ પાણી યુઝ કરવાનો ટ્રાય કરીશું કે જેની આપણને ચાર્જ ના લાગે. ઘણી જગ્યાએ શું થાય કે વોટર મીટર લગાવવાથી પછી જે પર્સન્સ જે ગાર્ડનિંગ કરતા હોય ગાર્ડનિંગ કરતા બંધ થઈ જાય છે, કેમ કે ગાર્ડનિંગમાં એમને પૈસા ખર્ચવા ગમતા હોતા નથી. તો ઘણા પર્સનનું ગાર્ડનિંગ વોટર મીટરના લીધે બંધ થઈ જાય છે, જેને લીધે વેજીટેશન ઉપર પણ ફરક પડતી હોય છે. તો આ બધા એના ડિસએડવાન્ટેજીસ હતા વોટર મીટરની અંદર. ઓકે, તો આજે આપણે જોયા તમારા વોટર મીટર્સ ટોપિકની અંદર બે ટાઈપના વોટર મીટર જોયા. ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી ટાઈપ. ડિસ્પ્લેસમેન્ટમાં 4 ટાઈપ જોયા, વેલોસિટીના 2 ટાઈપ જોયા. એના પછી આઈડિયલ વોટર મીટરની રિક્વાયરમેન્ટ્સ તો કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એના એડવાન્ટેજીસ જોયા વોટર મીટરના અને એના ડિસએડવાન્ટેજીસ જોયા. તો જ્યારે તમને વોટર મીટર માટે શોર્ટ નોટ લખવાનું કહે તો તમારે આટલી વસ્તુ પ્રેઝન્ટ કરવાની. તો સ્ટુડન્ટ્સ, અને આ લેક્ચરનું તમારું હોમવર્ક આ બધી વસ્તુ વોટર મીટરની આખી શોર્ટ નોટ મને લખીને સબમિટ કરવાની રહેશે. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફેરલે જોઈશું અને જોઈન્ટ્સ જોઈશું, પાઇપ કે પાઇપના જોઈન્ટ કઈ રીતે કરવામાં આવતા હોય છે. Okay students, thank you for watching and keep watching videos of water supply and sanitary engineering.